તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગારડી વિદ્યાપીઠની અલગ અલગ શાખાઓમાંથી આવેલા પ્રોફેસર સાથે કે જેઓ પોતાની વાત, પોતાની એક્સપર્ટાઇઝ શેર કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કે જે અલગ અલગ પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે અને કંઈક ને કંઈક એડમિશન લેવા માંગે છે. હવે જે ઇન્ટ્રોડ્યુસ કરવા જાઓ, જે ડિપાર્ટમેન્ટને ઇન્ટ્રોડ્યુસ કરવા જાઓ, વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસ કરવા જાઓ, એ પહેલાં એક વાત એવી મારે કરવી છે કે કદાચ બધી જ વસ્તુ છે ને પૈસાથી ખરીદી શકાશે, પણ એક વસ્તુ એવી છે કે જેને કાં તો શીખી શકાય કાં તો એ તમારા બ્લડમાં હોવી જોઈએ, અને એ વસ્તુ છે સ્કિલકારી. એ સ્કિલ્સ, એ આવડત, એ કૌશલ્ય એ કોઈ દિવસ પૈસાથી ખરીદી નથી શકાતું. એને કાં તો ડેવલપ કરવું પડે છે કાં તો એને આત્મસાત કરવું પડે છે, અને એના માટે મહેનત લાગે છે. અમારા સાહેબ એવું કહેતા કે જે બીજાના અનુભવમાંથી શીખે ને શાણા હોય, પોતે અનુભવ કરીને શીખે ગાંડા હોય. એટલે બીજાના અનુભવમાંથી જે શીખીને અહીંયા સુધી પહોંચ્યા છે, જે આવડત કેળવી છે, જે શીખવવામાં માને છે, જે પોલિશ કરવામાં માને છે, જેના માત્ર ઓરાથી તમે ઘણું બધું શીખી શકો. ઘણા વ્યક્તિઓનો પ્રભાવ એવો હોય કે એના એ રડારમાં આવવાથી આપણને ઘણી પ્રેરણા મળતી હોય છે. આજે એક એવું જ વ્યક્તિત્વ આપણી સાથે છે. કહેવાય કે ઘણી જગ્યાએ સંસ્થામાં આમ ટૂંકમાં ખૂટ હોય અને વ્યક્તિ આવતી હોય, અને ઘણી જગ્યાએ એવી હોય કે વ્યક્તિ આવે અને બધી જ જરૂરિયાતો પૂરી થઈ જતી હોય છે. આજે એવા જ એક વ્યક્તિ આપણી વચ્ચે છે. એના બંગલાની અંદર ઘણી બધી કાર છે, અભિનય કાર કહો કે ઘણી બધી એવી કાર છે. એવા ઘણા કારના ધની કલાકાર આપણી વચ્ચે, અને હવે શિક્ષણકાર કહો, ઘણી બધી વસ્તુઓ એના વિશે કહી શકાય છે. વ્યક્તિગત રીતે પણ મારે એમની સાથેના સંબંધો ખૂબ ગાઢ છે. એટલે ઘણી વાર કેવું હોય કે તમે જેને તમને ગાડી ચલાવતા ક્યાંક ને ક્યાંક શીખવી હોય, સડન ગાડી હલાવો ને એવો અનુભવ કંઈક મને થાય છે. પણ મજા છે કે આજે એમની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો, તક મળી. આપણી વચ્ચે ગારડી વિદ્યાપીઠની જ એક શાખા લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર. આ એક માત્ર ઘણા બધા ડેઝિગ્નેશનમાંનું એક એમનું ડેઝિગ્નેશન છે, પણ આજે જે વેથી એ આવ્યા છે એ માટે એમને કહેવું પડે કે આસિસ્ટન્ટ પ્રોફેસર ચેતસ ઓઝા સાહેબ આપણી વચ્ચે છે. આ ઉપરાંત એમનો વિશેષ પરિચય ઘણો લાંબો થઈ શકે એવો છે. આકાશવાણીના ઉદ્ઘોષક હોય કે પછી ફિલ્મના અભિનય કરતા હોય, દિગ્દર્શક હોય કે પછી ક્યાંક ને ક્યાંક કલાઓને ચાહનારા સારા એવા કલાકાર હોય કે પ્રમોટર હોય કે ઘણું બધું એના વિશે કહી શકાય છે. પણ આજે જે સંદર્ભે મળવાનું થયું છે, આસિસ્ટન્ટ પ્રોફેસર ચેતસ ઓઝા આપણી વચ્ચે છે, તો એમનું સ્વાગત છે 89.6 FM રેડિયો રાજકોટમાં. અને ખાસ તમે જ્યારે કલા સાથે સંકળાયેલા હો તો આ જે સ્કિલ છે, આ કલા છે, આ આવડત છે, એ શા માટે ઉપયોગી છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને એક કલા તો જીવનમાં એનામાં હોવી જોઈએ એ વાતને તમે કેટલું દ્રઢપણ માનો છો? સૌથી પહેલા તો 89.6 રેડિયો રાજકોટનો ગારડી વિદ્યાપીઠ વતી હું આભાર માનીશ કે આજના સમયમાં જ્યારે કોમર્શિયલ દરેક ક્ષેત્ર થયું છે ત્યારે કમ્યુનિટી માટે કશુંક સતત સારું કરવાની ખેવના આ રેડિયો સ્ટેશન ધરાવે છે. અને ગારડી વિદ્યાપીઠની જો હું વાત કરું તો લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો અમારો હેતુ એવો છે કે દરેકે દરેક અલગ અલગ ટેક્સ્ટ બુક સિવાયનું તમામ શિક્ષણ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થકી અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થીઓમાં ઘણી બધી પ્રતિભાઓ એવી હોય છે જે કોલેજ સમયે એ ખીલવાય, એ યોગ્ય રીતે ઉગે એ બહુ જરૂરી છે. અને આવી દરેકે દરેક સ્કિલ, ચાહે એ સોફ્ટ સ્કિલ હોય, કમ્યુનિકેશન હોય, ઇન્ટરવ્યૂ સ્કિલ્સ હોય, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ હોય કે કલ્ચરલ સ્કિલ્સ હોય, આ બધા ઉપર લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ફોકસ કરે છે. ખાસ કરીને બાળક જ્યારે કોલેજમાં પ્રવેશ કરે છે ત્યારે ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનના કોઈ પણ કોર્સીસ હોય ત્યારે એનો એક ડર હોય છે ભાષા પ્રત્યેનો, કારણ કે બાળકનું ભાષાનું અભિવ્યક્તિનું માધ્યમ બદલાતું હોય છે. ત્યારે પહેલા 2 સેમેસ્ટર્સની અંદર એની અંદર ઇંગ્લિશ ભાષા પ્રત્યેનો જે અભિગમ છે એ કેળવાય અને કોન્ફિડન્સમાં વધારો થાય, એના ઉપર આ ડિપાર્ટમેન્ટ કામ કરે છે. ત્યાર પછી બાળકના અભ્યાસના 2જા અને 3જા વર્ષ દરમિયાન એની સોફ્ટ સ્કિલ, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, ટીમ બિલ્ડિંગ જેવી બાબતો ઉપર અમે કામ કરીએ છીએ. અને એના છેલ્લા વર્ષોમાં એટલે કે પ્રી ફાઇનલ અને ફાઇનલ સેમેસ્ટર્સ કે યરમાં વી ફોકસ ઓન ધેર પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ સ્કિલ્સ, જેમ કે કમ્યુનિકેશન છે, જેમ કે ગ્રૂમિંગ છે, જેમ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. તો આ બધા જ પાસાઓ ઉપર અમે કામ કરીએ છીએ. એટલે એવું કહી શકાય કે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ વિદ્યાર્થીઓને
એક સારો નાગરિક બનાવવા માટે પ્રેરે છે, એક સારો વર્કિંગ પ્રોફેશનલ એ વ્યક્તિ બને એ માટે જરૂરી પાસાઓ ઉપર અમે કામ કરીએ છીએ. ભાઈ, તમે જે રીતે વાત કરી એમ કે આ બધી વસ્તુઓ એવી છે કે જે ક્યાંય પુસ્તકોમાં નથી, પણ અનુભવોની શાળામાંથી આ વસ્તુ મળે, પણ આપણે અનુભવો ન કરવા દેતા આપણે પહેલેથી જ એ બધી વસ્તુઓ ત્યાં સોફ્ટ સ્કિલ હોય, કોમ્યુનિકેશન સ્કિલ હોય, અને જેને જીભ જીતી એને દુનિયા જીતી, એ તો સિમ્પલ વાત છે. એટલે આ જીભને જીતવાનું કામ જે છે, અને એવું કહેવાય પણ છે કે તમારે જો સ્કોપ જોઈતો હોય તો સારા વ્યક્તિ બની જાઓ, ઘણો બધો સ્કોપ છે. એ સારા વ્યક્તિના નિર્માણનું કામ આ ડિપાર્ટમેન્ટ જ્યારે કરી રહ્યો હોય ત્યારે વિદ્યાર્થીઓની અંદર આ બધી બાબતનું જ્યારે સંવર્ધન થતું હોય, એક પ્રોફેસર તરીકે આ બધી વસ્તુને તમે કઈ રીતે આંકો છો, કે શું શું એવી વસ્તુઓ છે કે જે કયા કયા એવા જનરલ એટિકેટ્સ છે જે આપણા એક એઝ અ પર્સન હોવા જોઈએ, કોઈ પણ એક આપણે વધુ નથી કરતા પણ એઝ અ પર્સન કયા કયા જનરલ એટિકેટ્સ છે વી શુડ હેવ? સામાન્ય રીતે વાત કરીએ તો હવેના સમયમાં બહુ જ બેઝિક કમ્યુનિકેશનનો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં અભાવ જોવા મળે છે. ક્લાસરૂમમાં આવતી વખતે મે આઈ કમ ઇન સર કહેવાથી માંડી અને કોઈ વ્યક્તિ સાથે હેન્ડશેક કઈ રીતે કરવું, પોતાના પ્રોફેશનને અનુરૂપ આઉટફિટ કઈ રીતે પહેરવા, સાથોસાથ નવો એક આખો આયામ ઊભો થાય છે કે સોશિયલ મીડિયા એટિકેટ્સ. તમે સોશિયલ મીડિયામાં શું મૂકો, શું ન મૂકો, શું ફોરવર્ડ ન કરવું જોઈએ, આ બધી જ બાબતો પણ ક્યાંક ને ક્યાંક હવેના ટાઈમમાં 21st સેન્ચુરી સ્કિલ તરીકે અમે ધ્યાનમાં રાખીએ છીએ. તમારું વાંચન કેવું છે, તમે કેવા વિચારોથી પ્રભાવિત છો, તમે કેવા લોકો સાથે રહો છો, આ બધા જ પાસાઓ બહુ અગત્યના હોય છે. ત્યારે એની અંદર વિદ્યાર્થીઓને એ પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ કે અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ્સમાં વિદ્યાર્થીઓ ભાગ લે. સંસ્થાની દરેક અલગ અલગ શાખાઓની યુનિવર્સિટીઓના યુથ ફેસ્ટિવલ્સમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. એ ઉપરાંત એન્યુઅલ કલ્ચરલ ફંક્શન જોશ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાઓને ખીલવે છે. સાથોસાથ સંસ્થામાં છેલ્લા 1 વર્ષથી ક્રિષ્ના કલ્ટિવેટિંગ ક્રિએટિવિટી એક ક્લબનું અમે નિર્માણ કર્યું છે, જેમાં બહારના તજજ્ઞો આવી અને વિવિધ કલાઓ સાથે વિદ્યાર્થીઓનો પરિચય કરાવે છે. કારણ કે કલા એક એવું માધ્યમ છે કે જેના થકી દરેક સ્ટ્રીમના બાળકો એકરસ થઈ, એકજૂટ થઈ અને પોતાના અસ્તિત્વને, પોતાના વ્યક્તિત્વને ખીલવી શકે છે. કારણ કે એક વિદ્યાર્થી તરીકે મેં સતત એ વસ્તુ અનુભવેલી કે બાળકને હૂંફ, પ્રેમ અને સાચું માર્ગદર્શન એક સારો માણસ બનાવે છે. એટલે મારો એક શિક્ષક તરીકે પ્રયત્ન સદાય રહ્યો હોય છે કે એ બાળકની પરિસ્થિતિ, એની મુશ્કેલીને હું એના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજું અને એને ગળે ઉતરે, એને સ્વીકાર્ય બને અને અમલી બનાવી શકે એવા સોલ્યુશન્સ આપવા. કારણ કે આજના સમયમાં એક સારો નાગરિક જો આપણે દેશને આપી શકીશું તો એ સારા પ્રોફેશનલ કરતાં અનેક ગણું વધારે મહત્વ ધરાવે છે. ચોક્કસપણે ચેતસભાઈ, કારણ કે અત્યારે કહેવાય ને કે ઘણી વખત પ્રસિદ્ધિના પ્રકાશ કરતા ઘરમાં બળતો દીવો એ વધારે ટમટમતો હોય છે અને જાળવી રાખવો એ વધારે જરૂરી હોય છે. એટલે એવા સમયે જો એવા વ્યક્તિનું નિર્માણ કરી શકીએ કે જે કદાચ આ પ્રસિદ્ધિના પ્રકાશથી દૂર રહીને એ દીવાની તે જે બે હાથથી સાચવી લે, એનું ઘર એક સાચવી લે, તો ઘણીવાર એ પૂરતું બની જતું હોય છે. તો એવા સમયે તમે સંસ્થા સાથે બધી રીતે સંકળાયેલા છો, તો ઘણી બધી એવી કે જે વિદ્યાર્થીઓની જાણ બારી રહી જતી હોય છે. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ જ્યારે આવા કોઈ ક્ષેત્રમાં આવવા માંગે ત્યારે આ બધા હર્ડલ્સ રહેતા હોય. તો એવા સમયે ત્યારે તમે એવા બધી સ્કોલરશિપ્સ જે આપણી સંસ્થા આપે છે અથવા તો ક્યાંક ને ક્યાંક સરકાર આપે છે, એની વિશે વાત મૂકશો જેથી કરીને વિદ્યાર્થીને ખ્યાલ આવે. બિલકુલ. ગારડી વિદ્યાપીઠ એ બેઝિકલી શ્રીમતી ટીવી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થા છે. એટલે આપણા દરેક વિદ્યાશાખામાં સરકાર દ્વારા આપવામાં આવતી MYSY યોજના હોય કે જે તે જ્ઞાતિ, પેટા જ્ઞાતિની સ્કોલરશિપ હોય એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એ ઉપરાંત સંસ્થા પોતે વિદ્યાર્થીઓના માર્ક પ્રમાણે ફી સ્ટ્રક્ચર એવું ડિઝાઇન કરે છે કે દરેક વર્ગના વિદ્યાર્થીને આજના સમયમાં એફોર્ડેબલ એજ્યુકેશન બહુ જરૂરી છે, ત્યારે એ પ્રોવાઈડ કરવાનો અમારો હેતુ રહ્યો છે. બીજી એક વાત મારે અહીંયા એ પણ કહેવી છે કે સંસ્થાની અલગ ફેસિલિટીઝ, ખાસ કરીને હોસ્ટેલ ફેસિલિટીઝ આપણી પાસે અવેલેબલ છે. બસ ટ્રાન્સપોર્ટેશન ફક્ત રાજકોટ નહીં પણ જામનગર, ગોંડલ અને મોરબીથી પણ આપણી બસીસ જે છે એના દ્વારા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. એક સંપૂર્ણપણે સુરક્ષિત કહી શકાય એવું કેમ્પસ છે. ઓપન ક્રિકેટ ગ્રાઉન્ડ સંસ્થા પાસે છે અને
પુષ્કળ વૃક્ષોથી ભરપૂર એવું એક આપણું ટીવી મહેતા પ્લાઝા જે છે, સાથોસાથ એક ઇન્ડોર ઓડિટોરિયમ છે. મજાની વાત એ છે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓને સતત મનોરંજન પણ મળતું રહે, એટલે વીકેન્ડમાં આપણે ફિલ્મ્સના પણ સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ. વર્ષ દરમિયાન ક્રિકેટ મેચ, કબડ્ડી મેચ જેવા સ્પોર્ટ્સના પણ ફેસ્ટિવલ થતા હોય છે, અને એક બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, સર્વાંગી વિકાસ જેને આપણે કહીએ, એ પર્પઝથી આપણામાં પણ, ચાહે એ યુનિવર્સિટીની હોય કે કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, એ બધામાં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવા આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી કરીને બાળક કદાચ માર્ક્સ કે એના ટકાવારીમાં કદાચ ઓછું આંકી શકાય, પણ એની ટેલેન્ટ જે છે, એની પ્રતિભા જે છે, એને પૂરતું પ્લેટફોર્મ મળે, એવા અમારા પ્રયત્નો રહે છે. ડેફિનેટલી. અને આમ પણ પ્રતિભા જે છે અંગદના પગ જેવી છે, કોઈ હલાવી નહીં શકે, પણ એને બહાર આવવા માટે પ્લેટફોર્મ જરૂરી છે, અને પ્લેટફોર્મ જે છે એ આ સંસ્થા પ્રોવાઈડ કરી રહી છે. એ જે જ્ઞાન જે છે એ આ સંસ્થા પ્રોવાઈડ કરી રહી છે, અને એના આપ માધ્યમ બન્યા છો, એના આપ વાહક બન્યા છો, સારથી બન્યા છો, એનું ક્યાંક ને ક્યાંક તમને પણ ગર્વ હશે. તો માટે આપણે આ ઇન્ટરવ્યુના અંતિમ ચરણ તરફ જઈએ, અને તમારો લાસ્ટ કોલ જે વિદ્યાર્થીઓ માટે જે છે, જે લોકો માટે છે, એ આપશો. જરૂર. વિદ્યાર્થીઓને બસ એટલું જ કહેવું છે કે તમારે કોઈ પણ જાતના ગાડરિયા પ્રવાહને ફોલો કરવો જરૂરી નથી. જ્યારે તમે કોઈ વિદ્યાશાખામાં એડમિશન લ્યો છો, તો એ એડમિશન સમયે કેટલા લોકો એમાં છે એ જાણવું જરૂરી નથી, પણ જ્યારે તમે એમાંથી પાસ આઉટ થશો, એટલે કે 2, 3, 5 વર્ષ પછી એ ફિલ્ડની ડિમાન્ડ કેટલી હશે, એમાં કોમ્પિટિશન કેટલી હશે, એ જાણવું જરૂરી છે. બીજી વસ્તુ કે તમે સંપૂર્ણપણે પ્લેસમેન્ટ મળશે કે નહીં એની ચિંતાના આધારે નિર્ણય ન લો. તમે એના આધારે નિર્ણય લો કે તમે એ ક્ષેત્રમાં કેટલો રસ ધરાવો છો. ચાહે તમે મેડિકલમાં જાઓ છો, ચાહે તમે એન્જિનિયરિંગમાં જાઓ છો, ચાહે તમે નર્સિંગમાં જાઓ છો, કે બીજા કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ છો, તમારા માટે તમારી પોતાની ઈચ્છા બહુ જ અગત્યની છે. તમે પૂર્વક એ ફિલ્ડમાં અભ્યાસ કરશો તો તમારી સફળતા ચોક્કસ બાકી છે. પક્કા પાયે તમે જે આ વાત કરી એ મુજબ કે ઘણીવાર કેવું હોય છે કે પામવું અને પામવાને પાત્ર બનવું એમાં ફરક હોય છે. બહુ જ પાતળી ભેદરેખા છે. આપણે પામવાને પાત્ર બનવાનું છે, અને આપે આજે ઘણી બધી વાતો અમારી સાથે શેર કરી, આપે અનુભવ શેર કર્યા, આપે કઈ રીતે વિદ્યાર્થીઓમાં આ સ્કિલ જરૂરી છે, કે એટિકેટ્સ હોવા જોઈએ. 21st સેન્ચુરીની જે અત્યારે સ્કિલ્સ નેસેસરી જે છે એ હોવી જોઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયા એટિકેટ્સ છે, કાર એટિકેટ્સ છે, ઓફિસ એટિકેટ્સ છે, ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે છે કે જેમાં આપણે વર્ક કરવો જરૂરી છે. આપણને બહુ સામાન્ય લાગતી હોય છે, પણ એ બહુ મોટી અસરો જન્માવતી હોય છે. ઘણીવાર મોટા મોટા અનુભવો કરતા નાના નાની વસ્તુઓ વધારે અસર કરતી હોય છે. તો એવા સમયે એક એવો ડિપાર્ટમેન્ટ કે જે આ બધી વસ્તુઓ માટે કામ કરી રહ્યો છે, અને ડિપાર્ટમેન્ટ જ્યારે એક સંસ્થાની વિશેષતા હોય ત્યારે ખાસ કરીને એવી સંસ્થામાં આપણે એડમિશન લેવું જોઈએ. માટે ખાસ જે આપણે બધી વાતચીત કરી એનો નિચોડ એક જ આવે છે કે ગારડી વિદ્યાપીઠ એક એવી સંસ્થા છે કે જે બધા માટેનું વન સ્ટોપ સોલ્યુશન બની શકે છે, એક ઉજ્જવળ ભવિષ્ય માટેનું લોન્ચપેડ બની શકે છે. માટે જેટલા પણ વાલીઓ, વિદ્યાર્થીઓ પોતાના સંતાનો માટે અથવા તો વિદ્યાર્થી પોતે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જો જોઈ રહ્યા હોય, તો ખાસ એકવાર ગારડ વિદ્યાપીઠની અલગ અલગ જે કોન્ટેક્ટ છે, જે તમને ઇઝીલી તમને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા થ્રુ અથવા તો ક્યાંક ને ક્યાંક ગૂગલમાં, અત્યારે આપણે બધા ડિજિટલી બહુ સબળ છીએ, આપણે મેળવી શકીએ છીએ. કેમ્પસ વિઝિટ કરી શકીએ છીએ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડને મળી શકીએ છીએ. એટલે ખાસ આપણે બધા મળીએ, જાણીએ, એડમિશન લઈએ અને જોડાઈએ, અને રાષ્ટ્રને ઉન્નત કરવામાં આપણો પણ એક સહી ફાળો આપીએ. ખાસ ચેતસભાઈ, આપે આ બધી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બસ આમ જ અવિરત આપ શિક્ષણ કાર્ય કરતા રહો અને વિદ્યાર્થીઓનું ઘડતર કરતા રહો, એવી ભાવના સાથે વિરમીએ અને ફરી એકવાર મળીએ આવા જ કંઈક વાત સાથે, આવા જ કંઈક ટોપિક સાથે. ત્યાં સુધી તમે બધા સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે.